ગુણ માથે અવગુણ ફેરે પાણી, એવી કળિયુગની નિશાણી. દાસી જીવણ સાહેબના ભજનના શબ્દો છે. આવનાર યુગની વાત તરફ, આવનાર સમય અને પરિસ્થિતિ તરફ સંતો આપણું ધ્યાન સતત દોરતા રહે છે. આજનો યુગ છે તે આવતીકાલના યુગ કરતાં સારો છે, કારણ કે આવનાર ભવિષ્યમાં લોકોની ભાગદોડ વધવાની છે, ભૌતિકતા વધવાની છે, લોકોની વૃત્તિઓ પણ વધારે ખરાબ થવાની છે, જીવન વધારે અને વધારે સંઘર્ષમય બનવાનું છે. તેથી જેટલી ઝડપથી સમજ આવે સાધના કરીએ અને પ્રભુમય જીવનને વિતાવીએ. બસ આ માટેનો પ્રયાસ દરેક સંતો કરે છે. તેથી જ કહે છે કે ગુણ માથે અવગુણ ફેરે પાણી, એવી કળિયુગની નિશાણી. ગુણનું મૂલ્ય છે. ગુણનો ઉપયોગ કરી શકાય, પરંતુ કળિયુગમાં તો ગુણ ઉપર જ પાણી ફેરવનારા હશે. ગુણને જ અવગુણ ગણનારો મોટો વર્ગ હશે. ગુણને પ્રોત્સાહન મળવાને બદલે ગુણીજનોને હતોત્સાહી કરનારા હશે. આ વાત જે તે સમયે પણ હતી અને આજે પણ એ છે. ફરક એટલો છે કે આજે એ પ્રમાણમાં વધારે છે, એવું આપણે અત્યારે દ્રષ્ટિગોચર થાય છે. અને આવતીકાલે આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ સર્જાય તેની પૂરી સંભાવના છે. જ્યાં ગુણને બદલે અવગુણનું મૂલ્ય વધારે હોય, બસ એ જ યુગ કળિયુગ છે. એટલે જ સંતો કહી ગયા છે કે ગુણને ગ્રહણ કરો અને અવગુણને છોડી દો. દરેક મનુષ્યની અંદર ગુણ અને અવગુણ હોય જ છે. બસ નક્કી આપણે કરવાનું હોય છે કે તેમાંથી આપણે શું લેવું, ગુણ ગ્રહણ કરવા અને અવગુણને છોડી દેવા.